નમસ્કાર કર્મચારી મિત્રો તથા પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન્ટ એજ્યુકેશનમાં। તો કર્મચારી મિત્રો અને પેન્શનરો મિત્રો માટે ખૂબ જ આનંદનો એક નવો પરિપત્ર જાહેર થતાં પેન્શનરો અને કર્મચારીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સાથે અનેક લાભો પણ પ્રદાન કર્યા છે। તો મિત્રો, કયા કયા લાભો પ્રદાન કર્યા છે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તો મિત્રો, નાણામંત્રીનો નવો પરિપત્ર જાહેર, રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોમાં આનંદનો માહોલ। તો મિત્રો, શું છે તમામ વિગતવાર તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈપણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર આપણે જાણીશું। તેમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે એટ ધ પે કમિશન ભારતીય કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આજે એક મોટી ખુશખબર છે। લગભગ 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને અસર કરતો 8મો કેન્દ્રીય વેતન આયોગ એટલે કે 8મી પે કમિશન આખરે મંજૂરી મેળવી લીધી છે। આ આયોગ વેતન, પેન્શન અને ભથ્થાઓ માટે મોટો વધારો લાવશે, જે ફુગાવા અને જીવન ખર્ચના વધતા દબાણને ધ્યાનમાં રાખીને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે। આજના આ ગ્લોબલ પોસ્ટ અમે 8મી વેતન આયોગ વિશેની તમામ વિગતો, તેની મંજૂરી, અમલીકરણની તારીખ, અપેક્ષિત વધારાની રકમ, ફિટમેન્ટ ફેક્ટર, મિનિમમ વેતન અને તેના લાભો વિગતવાર સમજશું। તો મિત્રો, આ માહિતી વર્તમાન અપડેટ નવેમ્બર 2028 સુધી પર આધારિત છે, પરંતુ અંતિમ નિર્ણય સરકારના અધિકૃત નોટિફિકેશન પર આધારિત હશે। અને મિત્રો, ત્યારબાદ 8મી વેતન આયોગ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? 8મો કેન્દ્રીય વેતન આયોગ એ એક સરકારી પેનલ છે જે દર 10 વર્ષે એકવાર રચાય છે। તેનું મુખ્ય કાર્ય કેન્દ્રીય સરકારી એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના સહિત ડિપેન્શન, પર્સનલ પેન્શનર્સ અને અન્ય સંસ્થાઓ માટે વેતન, પેન્શન, ડિયરનેસ એલાઉન્સ એટલે ડીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ એસઆરએ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએ જેવી ભથ્થાઓની સમીક્ષા કરવાનું છે। અને મિત્રો, 7મા વેતન આયોગની જેમ 1 જાન્યુઆરી 2016થી અમલમાં છે। આ આયોગ પણ નવી પે મેટ્રિક્સ તૈયારી કરશે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 1 મલ્ટીપ્લાયર દ્વારા વર્તમાન મૂળભૂત વેતનને નવા વેતનમાં રૂપાંતરિત કરવામાં આવશે। આયોગની ભલામણો આર્થિક પરિસ્થિતિ, ફુગાવા, ઉત્પાદકતાના આધારે થશે। મહત્વની વાત, આયોગ બેંક કર્મચારીઓ પર લાગુ પડતું નથી। તેમનું વેતન આઈબીએ એટલે કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા નક્કી થાય છે। અને મિત્રો, 8મી વેતન આયોગની મંજૂરી અને અમલીકરણની તારીખ, મંજૂરીની તારીખ યુનિયન કેબિનેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 28 ઓક્ટોબર 2025ના રોજ 8મા વેતન આયોગના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TORને મંજૂરી આપી છે। આગે જાન્યુઆરી 2025માં પણ તેની રચનાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે તે આધારિત રીતે શરૂ થયા છે। અને મિત્રો, 8મી વેતન આયોગની અમલીકરણની તારીખ ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। જો વિલંબ થાય તો પણ એરિયસ એટલે કે પાછલા નુકસાનનું વળતર પણ આપવામાં આવશે। 1 જાન્યુઆરી 2026થી જ મળશે। પૂર્ણ અમલીકરણ શરૂ છે એટલે કે 2027-28 સુધી થઈ શકે છે। અને મિત્રો, વેતન અને પેન્શનમાં કેટલો થશે વધારો? તો મિત્રો, 8મા વેતન આયોગ હેઠળ વેતનમાં 30%થી 34% સુધીનો વધારાની અપેક્ષા છે, જે કેટલાક અંદાજો અનુસાર 50% સુધી પણ પહોંચી શકે છે। આ વધારો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે। ફિટમેન્ટ ફેક્ટર
7મા આયોગમાં તે 2.57 હતો, 8મા આયોગમાં તે 1.83થી 2.86, કેટલાક અંદાજોમાં 3.68થી 3.80 સુધી થઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જો તમારું વેતન મૂળભૂત વેતન ₹30,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 3.68 છે તો તેનું નવું વેતન ₹1,10,400 થશે. વર્તમાનમાં ₹18,000થી વધીને ₹46,000થી 51,000 સુધી પહોંચી શકે છે. વેતન એક કર્મચારી માટે એટલે કે કેટલાક અંદાજોમાં ₹32,000થી ₹51,480 સુધી મૂળભૂત વેતન સાથે ડીએ, જે હાલ 58% છે, તે ઓક્ટોબર 2025થી એચઆરએ અને ટીએ પણ વધશે. કુલ મળીને તમારી ટોટલ આવક 30થી 50% વધારો થઈ શકે છે. પેન્શનર્સને પણ સમાન પ્રમાણમાં લાભ મળશે. વર્તમાન મિનિમમ પેન્શન ₹9,000થી વધીને ₹23,000 સુધી વધી શકે છે મિત્રો. અને ત્યારબાદ ઉદાહરણ તરીકે કેલ્ક્યુલેટ કરીએ તો જો તમારું વર્તમાન બેઝિક પે 50,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.50 છે તો નવું બેઝિક 1,25,000 એટલે કે 150% વધારો. આ સાથે ડીએ 50% મર્જ થઈને નવા બેઝિકમાં જોડાશે. નિષ્કર્ષ: આશાની કિરણ સાથે આગળ વધો. 8મી વેતન આયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક નવી શરૂઆત છે, જે તમારા જીવનને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવશે. 1 જાન્યુઆરી 2026થી વેતનમાં 30%થી વધુ વધારો સાથે તમે ખુશ થશો, પરંતુ યાદ રાખો, આ અંદાજો અધિકૃત જાહેરાતોની રાહ જુએ. અને મિત્રો, હવે આપણે જાણવું છે કે 8મા પગાર પંચ પર ડ્રાફ્ટિંગ સમિતિ બેઠક શરૂ, 7% વાર્ષિક વધારો અને ₹54,000 લઘુત્તમ પગાર. તો મિત્રો, તેમાં કેન્દ્ર સરકારના 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનધારકો લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કર્મચારીઓની માંગણીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે નવી દિલ્હી નેશનલ કાઉન્સિલ જીસીએમ એટલે કે સ્ટાફ સાઇડની ડ્રાફ્ટ સમિતિ બેઠક શરૂ થઈ ગઈ છે. આ સમિતિ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી જીસીએમ હેઠળ કામ કરે છે અને આ અઠવાડિયે લાંબી બેઠક લગભગ 1.2 કરોડ કર્મચારી અને પેન્શનરો વતી એક સામાન્ય મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવશે. આ જ મેમોરેન્ડમ પછીથી 8મા પગાર પંચ પર સમીક્ષા રજૂ કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ જોઈએ તો આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કમિશનને નવી દિલ્હીના જનપથ સ્થિત ચંદ્રલોક બિલ્ડિંગમાં એક કાર્યાલય ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જે કમિશનની ઔપચારિક કાર્યવાહી ઝડપી બનાવવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. 8મા પગાર પંચના વડા રંજન દેસાઈ છે. એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયા હેઠળ પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા અને પેન્શન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર કર્મચારીઓની મુખ્ય માંગણીઓનો વિગતવાર સમાવેશ કરવામાં આવશે, જેથી કમિશન સમક્ષ એક વ્યાપક અને સંગઠિત દરખાસ્ત મૂકી શકાય. તો મિત્રો, ચાલો જાણીએ કે કર્મચારી સંગઠનો પાસે કઈ માંગણીઓ કરી રહ્યા છે. તો મિત્રો, તેમાં કર્મચારીઓનું ધ્યાન ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા પર. આગામી પગાર સંબંધિત ચર્ચાઓ 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 7% વાર્ષિક વૃદ્ધિનો મુદ્દો સૌથી મુખ્ય બન્યો છે. કર્મચારીઓ માને છે કે જો આ દરખાસ્તને મંજૂરી મળે છે તો મૂળ પગારમાં સારો વધારો થઈ શકે છે. તેમનું કહેવું છે કે આનાથી વધુ સંતુલિત પગાર માળખું બનશે અને કર્મચારીઓને વર્તમાન વધતી જતી ફુગાવાથી રાહત મળશે. આજની બેઠકમાં ડ્રાફ્ટિંગ કમિટી વિવિધ કર્મચારી સંગઠનો પાસેથી સૂચનાઓ એકત્રિત કરીને એક સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરશે. સમિતિનો ઉદ્દેશ્ય બધી માંગણીઓ સરકાર સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડવાનો છે.
આ સંયુક્ત મેમોરેન્ડમ 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈને સુપરત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં લગભગ 1 અઠવાડિયા સુધી ચર્ચા કરવામાં આવશે, જેથી કોઈ મહત્વપૂર્ણ મુદ્દા બાકી ન રહી જાય મિત્રો. અને ત્યારબાદ પગારમાં વધારા માટેની મુખ્ય માંગણીઓ. સેન્ટ્રલ એમ્પ્લોય ફેડરેશનના પ્રતિનિધિઓ માને છે કે સરકારે વાર્ષિક પગાર વધારો વિચાર કરવો જોઈએ. હાલમાં વાર્ષિક વધારો 3% છે. સંગઠનની માંગ છે કે તે વધારીને 7% કરવામાં આવે અથવા તો કર્મચારીઓને વર્ષમાં 2 વાર પગાર વધારાનો લાભ મળવો જોઈએ. કર્મચારી સંગઠનોએ રજા એન્કેમેન્ટને મર્યાદા 300 દિવસ વધારીને 400 દિવસ કરવાની માંગ ઉઠાવી છે, જેથી લાંબી સેવા આપનારને વધુ લાભ મળી શકે. જ્યાં કેન્દ્ર સરકારની આયોગ યોજના CGSS ઉપલબ્ધ નથી, ત્યાં ફિક્સ મેડિકલ ભથ્થું 1000 રૂપિયા વધારીને 20,000 રૂપિયા પ્રતિમાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સંસ્થા માને છે કે હાલમાં ઉપલબ્ધ રકમ સારવારના ખર્ચની તુલનામાં ઘણી ઓછી છે મિત્રો.